ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેની માટે ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવ્યું। પ્રથમ દિવસે 100 ખેડૂતોને બોલાવાયા હતા, જેમાંથી 20 ખેડૂતો પાક લઈને ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા। યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ દેરડી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂતનું હારતોર કરી મોં મીઠું કરાવી સન્માન કર્યું। જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરાએ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાવી। એક ખેડૂત દીઠ કહી શકાય કે વધુમાં વધુ 4000 કિલો તુવેરની ખરીદી કરવામાં આવશે। નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની 1510 લેખે ખરીદી કરવામાં આવી। તો ગરમીને ધ્યાનમાં રાખતા જામવાડી સહકારી મંડળી દ્વારા તુવેર વેચવા આવેલ દરેક ખેડૂતો અને મજૂરોમાં ઠંડી છાશનું વિતરણ કરાયું। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે। અમારા ખેડૂતને ચાંદલો કરી હારતોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે 1510 રૂપિયાના 20 કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે। મને આજ સરકારને અભિનંદન દેતા ખૂબ જ આનંદ થાય છે, કારણ કે 200 મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે એ ક્યારે કોઈએ કલ્પના ન કરી હોય। સૌરાષ્ટ્રના ખેડૂતોની 900,000 રૂપિયા જેવી જ્યારે મગફળીના ભાવ જતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભો મિલાવીને સાથે ઊભી રહી છે। એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઊભી રહી છે। ગોંડલ તાલુકાની અંદર 4500 જેવી એન્ટ્રી નોંધાણી છે, એમાં જે ઓપનિંગમાં 21 ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે। આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા હરખ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે, કારણ કે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો એ થતો હોય, એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે, બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે। તો આવી રીતે આજ રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું, એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે, આજ રોજ એનો પણ આભાર માનું છું અને આ જામવાડી સેવા સહકારી મંડળીનો પણ આભાર માનું છું કે એને ગયા વખતે મગફળીમાં નોંધનીય કામગીરી કરી એના હિસાબે સરકારે એને તુવેરની પણ ખરીદી આપી, એના માટે હું મંડળીનો પણ આભાર માનું છું। ભારત માતા કી જય।